નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગીજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। ચારે ચાર આસળ આ પેટ ગરમી પણ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ જ નથી ભાઈ। અને ઊંચાઈ લંબાઈમાં હાડ ગજામાં પણ સારી છે અને તાજી વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે। કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મહાદેવીયા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બીજા બધી જવાબદારી સાથે આપવાની છે। હાલ બીજા વેતરમાં છે, ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। પહેલા વેતરમાં દૂધની વાત કરીએ તો 5 લીટર જેવું દૂધ કરતી, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। હાલ ચારે ચાર આછળ આ પેટ ગરમીની ટોટલ બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। હાલ સારા નસલની છે, ચારે ચાર આછળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટપર ગામ છે, લાલપુર તાલુકો છે, જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। હાલ માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને કોઈ પણ જાતનો ફોલ્ટ છે નહીં એવું માલિકનું કેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 20 દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે કે ભાઈ હાલ 20 દિવસની વાર છે વ્યાજમમાં, 100% જવાબદારી સાથે આપવાની છે, ફૂલ જવાબદારી સાથે આપવાની છે હાલ। અને બધી જવાબદારીવાળી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। પૂરેપૂરો વિડીયો જોઈ શકો છો તમે અને તમે પણ તમારી રીતના અંદાજો લગાવી શકો છો। હાલ આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો 8 લીટર જેવું દૂધ કરતી, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। હાલ જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો મસીતિયા ગામ છે, જામનગર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભૂરી ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ 1 મહિના દિવસની કાચી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। ચારે ચાર આછળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને સારા નસલની ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે, 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગાગા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। હાલ માલિકના નંબરની વાત કરીએ તો નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, સારા નસલની ભેંસ છે। હાલ બીજી ડિટેલ્સની વાત કરીએ તો વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં હાલ વ્યા છે અને હાલ કેટલા ટાઈમની ગાભણ છે એની વાત કરીએ તો 8 મહિના અને 15 દિવસ એટલે 8.5 મહિનાનો ગાભ છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે, તમારે ચેક કરાવી લેવાની છૂટ, ડોક્ટરી કરાવી લેવાની છૂટ, બધી જવાબદારીવાળી ભેંસ લેશે। ઊંચાઈ લંબાઈ હાડ ગજાવાળી પણ ભેંસ છે। હાલ આપણે આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું દૂધ કરતી એવું માલિકનું કેવું છે। હાલ આપણે બધી જવાબદારીથી આપવાની છે। કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પીખોર ગામ છે, તાલાલા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે,
તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં। 100% જવાબદારી અને ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તમે તે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો। હાલ બીજી ડિટેલ્સની વાત કરીએ તો હાલ 12 દિવસની કાચી છે। આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો 7 થી 7.5 લીટર જેવું એક ટાઈમનું દૂધ કરતી કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને સારા નસલની ભેંસ છે। ઊંચાઈ લંબાઈવાળી ભેંસ છે, 8 ગજાવાળી ભેંસ છે અને દૂધમાં પણ બહુ સારી છે અને તમારા ભાવની ભેંસ છે એવું માલિકનું કહેવું છે અને તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ આપણે કિંમતની વાત કરીએ તો આપણે 84,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વાંદરવડ ગામ છે, માળિયા હાટીના તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ બીજી ડિટેલ્સની વાત કરીએ તો ત્રીજા વેતરમાં વ્યાસ છે। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને વ્યાસ તે કેટલામાં ત્રીજા વેતરમાં વ્યાસ એવું માલિકનું કહેવું છે। 4 આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારીવાળી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો। સારા નસલની ભેંસ છે। હાલ કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લાલુકા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। હાલ ટોપ ક્લાસ નસલની ભેંસ છે, બની ટાઈપ નસલની ભેંસ છે અને ટોપ ક્લાસ નસલની ભેંસ છે। સારી નસલની ભેંસ છે, દૂધમાં પણ સારી રહેશે, 8 ગજામાં સારી છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો અને 4 આસળ આ પેડિગ્રીની ટોટલ જવાબદાર છે તે આપવાની છે। હાલ બીજી ડિટેલ્સની વાત કરીએ તો 20 દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે। દૂધવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો હાલ 65,000 જેવી કિંમત રાખેલી છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ગાળા ગામ છે, ગઢડા તાલુકો છે અને બોટાદ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। હાલ માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે। હાલ 4 આસળ આ પેડિગ્રીની ટોટલ જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ બીજી ડિટેલ્સની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાવાની હાલ વાર છે એવું માલિકનું કહેવું છે। અંદાજે આપણે 10 થી 12 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં। 4 આસળ છે, આ પેડિગ્રીની બધી જવાબદાર સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો પણ લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં તમને 100% ફેરફાર કરી આપશે, થશે તેટલું જ ફેરફાર કરી આપશે માલિક એવું માલિકનું કહેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। હાલ આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગાગા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલો જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ તમે કરી શકો છો। ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, 8 ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ ઊંચાઈ લંબાઈ 8 ગજ પણ બધી જોઈ શકો છો એવું માલિકનું કહેવું છે અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં। આ ભેંસની વેતનની વાત કરીએ તો ત્રીજા વેતનમાં હાલ વ્યાજ છે। વ્યાજમની વાર કેટલી છે એની વાત કરીએ તો 20 દિવસની અંદર વ્યાઈ જશે, 20 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો। સારા નસલની ભેંસ છે। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભોદ ગામ છે, રાણાવાવ તાલુકો છે
અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો.